સૌરાષ્ટ્રની 5 બેઠકો જામનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર આ બેઠકો ઉપર શું સ્થિતિ છે એના વિશે વાત કરીએ, એનું એનાલિસિસ થોડુંક તમારી સાથે શેર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રની 5 બેઠકો જામનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર આ બેઠકો ઉપર શું સ્થિતિ છે એના વિશે વાત કરીએ, એનું એનાલિસિસ થોડુંક તમારી સાથે શેર કરીએ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 23 માર્ચ 2023ના દિવસે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું એ પહેલાં રાજકોટ અને જામનગરની બેઠક ભાજપ માટે વન વે જેવી હતી। ભાજપને આ બેઠક એકદમ ઇઝીલી સરળ રીતે જીતવાનો પૂરેપૂરો વિશ્વાસ હતો, પરંતુ 23 માર્ચ 2024ના દિવસે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એના પછી આખા સમીકરણો બદલાઈ ગયા છે અને અત્યારે સૌરાષ્ટ્રની જે 5 લોકસભાની બેઠકો છે એમાં 2 લોકસભા બેઠક ઉપર આ ક્ષત્રિય સમાજની લડતની અસર પડી શકે એવું રાજકારણના જાણકારોનું માનવું છે। એમાં એક બેઠક રાજકોટની છે અને બીજી બેઠક છે જામનગરની। આ સિવાય પોરબંદર, જૂનાગઢ અને અમરેલી એ બેઠકમાં ક્ષત્રિય સમાજની લડતની અસર ખાસ દેખાય એવું લાગતું નથી, પણ કિસ્સો જુદો એ બી છે કે અમરેલીની અંદર નારણ કાછડિયા જે 3 ટર્મથી ચૂંટણી લડતા હતા એમની ટિકિટ કાપીને ભરત સુતરિયા કે જે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા એને ટિકિટ આપવામાં આવી છે। એને કારણે અમરેલીની અંદર ભારે નારાજગી છે અને એને કારણે 1-2 વખત સામસામે ઝઘડા પણ થઈ ચૂક્યા છે। બીજી તરફ રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી છે, એટલે એ પણ થોડો પ્રોબ્લેમ થઈ શકે છે। હવે પહેલાં એ વાત કરી લઈએ કે જે સૌરાષ્ટ્રની જે 5 બેઠકો છે એમાં ભાજપ અને કોંગ્રેસે કોને કોને ઉતાર્યા છે। તો જામનગર પરથી પૂનમબેન માડમને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા અને એની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર જેપી મારવિયાને ટિકિટ આપી। પૂનમબેન માડમ આહિર સમાજમાંથી આવે છે। હવે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને કોંગ્રેસે છેલ્લી ઘડીએ મેદાનમાં ઉતાર્યા, કારણ કે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એ પછી રાજકોટની અંદર ક્ષત્રિય સમાજનું આખું સમીકરણ બદલાયું અને કોંગ્રેસને એમ લાગ્યું કે આ જે લડત ઊભી થઈ છે, આ જે સમીકરણ બદલાયા છે એનો જો લાભ લેવો હોય તો પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા જોઈએ, કારણ કે રાજકોટની અંદર જે સૌથી વધારે મત છે એ કડવા પાટીદાર અને લેઉવા પાટીદારના છે અને રૂપાલા જે છે એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને પરેશ ધાનાણી જે છે એ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે। અમરેલીમાં ભરત સુતરિયાને ભાજપે ટિકિટ આપી તો એની સામે કોંગ્રેસે જેની ઠુમ્મરને ટિકિટ આપી, એ અત્યારે યુવાઓની અંદર એક મોટો ચહેરો છે। અને જૂનાગઢની અંદર રાજેશ ચુડાસમાને ભાજપે રિપીટ કર્યા અને એની સામે કોળી સમાજના જ હીરા જોટવાને ટિકિટ આપી। પોરબંદરની અંદર મનસુખ માંડવિયાને ભાજપે ટિકિટ આપી અને એની સામે કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે। હવે 1989થી 2019ની વાત કરીએ તો કોણ કેટલી બેઠકો જીત્યું છે, તો રાજકોટની અંદર જોવા જઈએ તો 1989થી માંડીને 2019 સુધીમાં માત્ર એક 2009નું વર્ષ બાદ કરતાં દરેક વખતની લોકસભાની ચૂંટણી ભાજપ જીતતું આવ્યું છે। માત્ર 2009ની અંદર કુંવરજીભાઈ બાવળિયા આ બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા। જામનગરની અંદર પણ એવું જ છે।
1989થી 2019ના આ 30 વર્ષમાં એક 2009નું વર્ષ બાદ કરતાં બાકીના બધા જ વર્ષોની અંદર ભાજપ આ લોકસભા બેઠક જીત્યું છે। 2009ની અંદર કોંગ્રેસના વિક્રમ માડમ બેઠક જીત્યા હતા, પરંતુ આ વખતે જામનગર ઉપર ટફ મુકાબલો થઈ શકે છે। અમરેલીની અંદર ભરત સુતરિયા અને જેની ઠુમ્મરની લડાઈ છે। હવે 5 વિધાનસભાની વાત કરીએ તો આ જે સૌરાષ્ટ્રની 5 લોકસભાની બેઠક છે એમાં ટોટલ 35 વિધાનસભા આવે છે અને એ 35 વિધાનસભામાંથી વિધાનસભા 2022માં ભાજપ ટોટલ 28 બેઠકો જીત્યું હતું, પરંતુ અત્યારે ભાજપ પાસે 32 બેઠકો ઉપર કબજો છે, કારણ કે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસમાંથી જીતેલા એ ભાજપમાં જોડાઈ ગયા, માણાવદરમાંથી અરવિંદ લાડાણી જીતેલા એ ભાજપમાં જોડાઈ ગયા, વિસાવદરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીતેલા એ ભાજપમાં જોડાઈ ગયા અને કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના નેતા કાંધલ જાડેજા એણે ભાજપને ટેકો આપેલો છે। આ વખતે 5 બેઠકોની જો વાત કરીએ તો એમાં 3 બેઠકો પર ભાજપે ટિકિટ કાપી અને 2 પર રિપીટ કર્યા છે। એમાં રાજકોટમાં મોહન કુંડારિયાની ટિકિટ કાપીને પરસોત્તમ રૂપાલાને આપેલી, પોરબંદરમાં રમેશ ધડુકની ટિકિટ કાપીને મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી અને અમરેલીમાં નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાની ટિકિટ આપવામાં આવી અને એની સામે જામનગરમાં પૂનમબેન માડમ અને જૂનાગઢની અંદર રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા। હવે વોટ શેર પણ આપણે જોઈ લઈએ કે 2014માં જે લોકસભાની ચૂંટણી હતી એમાં ભાજપનો જે વોટ શેર હતો રાજકોટમાં એ 58.80% હતો અને કોંગ્રેસનો 35.48% વોટ શેર હતો। 2019ની અંદર ભાજપનો વોટ શેર સીધો વધીને 63.47% થઈ ગયો અને કોંગ્રેસનો વોટ શેર ઘટીને 32.65% થઈ ગયો। એવી રીતના જામનગરની અંદર 2014માં ભાજપનો વોટ શેર હતો એ 56.81% હતો અને કોંગ્રેસનો 36.25%। 2019ની અંદર ભાજપનો વોટ શેર 2% વધીને 58.52% થયો અને કોંગ્રેસનો વોટ શેર ઘટીને 35.09% થયો। અમરેલીની અંદર 2014માં ભાજપનો વોટ શેર 53.99% જેટલો હતો અને કોંગ્રેસનો વોટ શેર 34.68% હતો। 2019માં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 5% જેટલો વધી ગયો અને 58.19% જેટલો વોટ શેર થઈ ગયો। એની સામે કોંગ્રેસનો વોટ શેર 2% વધ્યો, 36.9% પર પહોંચ્યો। જૂનાગઢની વાત કરીએ તો 2014ની અંદર ભાજપનો વોટ શેર 54.51% હતો, કોંગ્રેસનો 40% જેટલો હતો અને 2019ની અંદર ભાજપનો વોટ શેર 54.51% જ રહ્યો અને કોંગ્રેસનો 39.57% જેટલો થયો। પોરબંદરની અંદર 2014માં ભાજપનો વોટ શેર 62.77% હતો અને તે વખતે એનસીપીનો વોટ શેર હતો 29.69%। 2019માં ભાજપનો વોટ શેર 59.36% થયો અને કોંગ્રેસનો 35.37% થયો। એટલે દર્શક મિત્રો, આ વખતે સૌરાષ્ટ્રની આ 5 બેઠકો ઉપર જબરજસ્ત જંગ થવાની છે, કારણ કે ક્ષત્રિય સમાજની લડાઈને કારણે આખા સમીકરણો બદલાઈ ગયા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।